મિત્રો આ વિડીયોની અંદર આપણે કોષોના સમાંતર જોડાણની વાત કરવાના છીએ। ચાલો, જ્યારે એક કરતા વધારે કોષો સમાંતર જોડાણમાં જોડેલા હોય ત્યારે પરિણામી ઈએમએફ મેળવવા માટે આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે અને એ સૂત્ર જે છે E ઇક્વિવેલેન્ટ છેદમાં R ઇક્વિવેલેન્ટ બરાબર E1/R1 પ્લસ E2/R2। હવે મેં અહીંયા બે કોષો માટે લખ્યું છે। ધારો કે 3 કોષો સમાંતરમાં જોડેલા છે તો હજી પ્લસ E3/R3 આવશે। 4 કોષો હોય તો સેમ 4 કોષો માટે બનશે। આમાંથી તમે જ્યારે E ઇક્વિવેલેન્ટ કે સૂત્રનો કરતા બનાવશો ત્યારે તમને પરિણામી ઈએમએફ મળશે। શ્રેણી જોડાણની જેમ સમાંતર જોડાણમાં સીધું E ઇક્વિવેલેન્ટ નું સૂત્ર યાદ રાખવું અઘરું છે, એટલે એને એક સહેલા ફોર્મમાં આવી રીતે લખી શકાય અને એમાંથી E ઇક્વિવેલેન્ટ ને તમે સૂત્રનો કરતા બનાવો એટલે તમને પરિણામી ઈએમએફ મળશે। હવે R ઇક્વિવેલેન્ટ જે છે એ શું દર્શાવે છે? પરિણામી આંતરિક અવરોધ। તો સમાંતર જોડાણમાં પરિણામી આંતરિક અવરોધ કેમ મળશે? 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। જેટલા કોષો સમાંતરમાં છે એ બધા કોષોના આંતરિક અવરોધનો સરવાળો આવી રીતે કરવાથી આપણને R ઇક્વિવેલેન્ટ જે છે એ મળશે। એટલે કે છેલ્લે તમારે R ઇક્વિવેલેન્ટ ને સૂત્રનો કરતા બનાવવો પડશે અને એ કિંમત તમે અહીંયા મૂકો, બાકીની કિંમત અહીંયા મૂકો એટલે એમાંથી તમને પરિણામી ઈએમએફ મળશે। તો ખાસ આપણે એ ધ્યાને રાખવાનું છે કે સમાંતર જોડાણની અંદર પરિણામી ઈએમએફ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે, અને પરિણામી અવરોધ મેળવવા માટે આ સૂત્રનો। હવે પરિણામી પ્રવાહ આપણે પરિપથનો જોતો હોય તો E ઇક્વિવેલેન્ટ છેદમાં કેપિટલ R ઇક્વિવેલેન્ટ, આ રીતે આપણે પરિપથનો પરિણામી પ્રવાહ જે છે એ ગણી શકીએ છીએ। હવે જો આમાં પણ આપણને એવું કીધું હોય કે દરેક કોષનું ઈએમએફ સરખું છે અને દરેક કોષનો આંતરિક અવરોધ સરખો છે તો પ્રવાહનું સમીકરણ જે છે NE છેદમાં NR પ્લસ સ્મોલ r। N એટલે કોષોની સંખ્યા છે, E એટલે એક કોષનું ઈએમએફ છે, કેપિટલ R એટલે બાહ્ય પરિપથનો અવરોધ છે, સ્મોલ r જે છે એ કોષનો આંતરિક અવરોધ છે। તો સમાંતર જોડાણમાં જ્યારે દરેક કોષનું ઈએમએફ અને આંતરિક અવરોધ જે છે એ સરખો આપ્યો હોય તો પરિપથનો પ્રવાહ જે છે એ આપણે આ સૂત્રથી ગણી શકીએ। એક કોષમાંથી પસાર થતો પ્રવાહ તમને કીધો હોય તો કુલ પ્રવાહ જે છે એને કોષની સંખ્યા વડે ભાંગી નાખો એટલે કોઈ એક કોષમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કેટલો થશે? I/N થશે। જો આપણને પાવર વ્યય પૂછ્યો હોય તો P બરાબર I²R કરશું આપણે। I કઈ રીતે ગણી શકાશે? આ રીતે ગણી શકાશે। I અહીંયા મૂકી દેશો એટલે તમને ખર્ચા તો કુલ પાવર મળશે અને જો મહત્તમ પાવર પૂછ્યો હોય તો એનું સૂત્ર